નમસ્કાર, ટીવી નો વિશેષ પ્રજાલક્ષી કાર્યક્રમ પ્રજાનો પારોમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જગદીશ। આજે આપણે આવ્યા છીએ સાણંદ તાલુકાના ડરણગામની વાત કરવામાં આવે તો 10,000 થી વધારેની વસ્તી ધરાવતું ગામ છે। સાથે જ પશુપાલન અને ખેતી પર આ ગામ નિર્ભર છે। ગામમાં આવતાની સાથે જ અનેકો સમસ્યા ટીવી જોઈ, પણ ગામજનો પાસેથી જાણીશું કે તેઓ કેવી તકલીફોથી જજુમી રહ્યા છે। સીધી વાત કરીશું એના ગ્રામજનો પાસેથી। કાકા, આપને પૂછવા માંગીશ, ગામમાં કેવી તકલીફો પડી રહી છે? ગામમાં તકલીફ તો પહેલી કે 1.5 વર્ષ થયું એરિગેશનનું પાણી આવતું નથી, નર્મદાનું સ્યાજ, અને અત્યારે તકલીફ એટલી છે કે ગામમાં ઢોરના પીવાનું પાણી નથી, લુગડા કપડાં ધોવાનું પાણી નથી। શું પછી લાઇટ જ્યારે 8 કલાકના બદલે 7 કલાક આવે, જારી ફાવા તાણ આવે। શું પછી આ શૌચાલય અડધા છે અને અડધા નથી ત્યાં। શું જુવાલનો રસ્તો એ સારો કરવાનો છે। એટલે ખેડૂત લક્ષી અનેકો સમસ્યા છે। સાથે સાથે અહીંયા વીજળીની પણ સમસ્યા છે। ગામની કેટલીક મહિલાઓ છે, આપણે તેમને પણ પૂછીએ। બા, ગામમાં કેવી તકલીફ તમને લાગી રહી છે? પાણીની તકલીફ। હા, 1.5 વર્ષ પાણી નથી આવતું, તો પછી અમે આ ઢોર માણું ક્યાંથી પકવે વગર અમારે ખવારવાનું, એ બધી તકલીફ લ્યો તાળા। ઘરે ઘરે પાણી નથી આવતું? ઘરે ઘરે ત્રીજા દાડે પાણી આવે, તલાઈમાં નહીં આવતું પાણી, અને દવાખાનાનું તકલીફ થઈ, દવાખાનાનું આપણે મોડાહાર થઈ એવું। તળાવ ખાલી છે? તળાવ ઘાટ છે ખરી ગામમાં? તળાવ ઘાટ છે? હા સર, તળાવમાં પાણી મળતું નહીં, નાવા ધોવા નહીં, ઢોરાને પીવા નહીં, શું કરવાનું? છોકરા 10,000 ની વસ્તી છે, એક જ બોર છે ગામમાં, ને તે પણ ક્યારેક ચાલુ હશે? પાણી આવે પછી પાણીની તો પેલું પીધાનું પાણી પૂરું પરળ નહીં, નાવા ધોવા તો ક્યાં જવાનું અમારે? લ્યો, એ જ પહેલી તકલીફ। પછી એક આ દવાખાનું તો ગામમાં જોઈ ને। હા સર, લ્યો, ઢોર ઢાખર પણ એ જ પાણી પીતા હોય છે જે ગામે ગામે પાણી આવતું હોય છે। ગામના કેટલાક બીજા પણ લોકો છે, આપણે તેમને પૂછીએ। કાકા, તમે શું કહેશો? ગામમાં તમને શું લાગે છે, કેવી તકલીફો છે? તકલીફ તો હોય જ ના। આ બધા ઘોડા તરસ્યા બરા, આ માણસ જોયા વગેરે 3 દાડે પાણી મળે, 3 દાડા પાણી પીવા ગામના નંબર આવે છે, પાણી પૂરતું મળતું નથી ધરણ ગામની અંદર। રજૂઆતો કરવામાં આવી, પાણી પૂરતું નથી મળતું એના માટે? 8 કલાક વીજળી બદલે 7 કલાક જ વીજળી આવે ખેડૂત માટે, તો અમારે કઈ રીતનું ખેતી કરવી? પાણી પૂરું મળતું જ નહીં। એટલે ઘરે ઘરે વીજળી નથી કે ખેતી માટે? ખેતી માટે ખેતી માટે નથી પૂરતું? ખેતી માટે પાણી મળતું નથી। 8 કલાક આવે લાઈટ, બરાબર? એમાં તમે શું કરો? 4-5 વખત કાઢાયો, બરાબર? તો પાક નિષ્ફળ જાય, પછી શું કરવાનું અમારે? રવિ પાકની અત્યારે શું સ્થિતિ છે? રવિ પાકમાં અત્યારે પાણી વગર ઘઉં લંગી રહ્યા છે, વીજળી અપૂરતી મળે। 7 કલાકની જગ્યાએ તમને 6 કલાક 5 કલાક ગમે ત્યારે પાણી લાઈટ આવે ના આવે તો ખેડૂતો રાહ જોઈ રહ્યા ને। તમે ખેતી કરો? હા, હું પોતે જ ખેતી કરું છું। હું હાલ લાઈવમાં લાઈટ નથી, તો અમે રાહ જોઈ રહ્યા ભાઈ લાઈટ આવે તો અમે પાણીનો ઉપયોગ કરીને ઘઉં પકવી શકીએ, પણ લાઈટ આવતી નથી તો કઈ રીતે અમે એક રવિ પાકમાં ઉત્પાદન વધારી શકીએ? તો અમારે તો પહેલી લાઈટની જરૂર છે। 8 કલાક ખેતીવાડીની લાઈટ આવશે, પ્લસ સિંગલ ફેઝ લાઈટ અમારા ગામમાં ક્યારેય આવતી નથી, અને આવે ત્યારે બી આવે જાય તો અમારા ખેડૂતો રાત્રે ખેતરમાં જઈ રહ્યા હોય અથવા એમને એમનેમ સુઈ રહેવું પડે વગર લાઈટ થી। મચ્છરનો વધારે ઉપદ્રવ હોય। મચ્છરનો ઉપદ્રવ છે, વીજળી છે તે પૂરતી મળતી નથી, સાથે સિંચાઈની વ્યવસ્થા નથી, પીવા માટે પાણી નથી, ઢોર ઢાખર માટે પણ પાણી નથી। ગામના બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેમને પૂછીશું। ગામમાં બીજી શું તકલીફ છે? આરોગ્ય કેન્દ્ર છે ગામમાં, શું કહેશો દાદા? આ ગામમાં કચરા પેટીની જરૂર છે, પણ કચરા પેટી છે ને જ્યાં હોય ત્યાં કચરો ફેંકાય છે અને ગંદકી થાય છે, તો કચરા પેટીની વ્યવસ્થા કરી આપો। ઠેર ઠેર ગંદકી, ઠેર ઠેર કચરો। ગામમાં કાકા આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક સારવાર મળી રહે છે ગામની અંદર? નથી મળતી ના, પણ પરાણે અનાજ પકવે બરોબર, તો ખેડૂતોને 8 થી 15 દિવસ સુધી એને પૈસા નથી મળતા, ચેક આપી દેશે, બરોબર? અમારે કોકને પૈસા ભરવા હોય તો અમે ક્યાંથી લાઈન ભરીએ, ક્યાં? બરોબર, આ મારો પ્રશ્ન કહેવાનો છે। તો એ અમારે નાણું આમ બેકે એટલે નાણાંનો પૈસો તાત્કાલિક આવવો જોઈએ, બરોબર?
બીજું તો મારે શું કહેવાનું. બીજું આ તમામ તકલીફો છે. હવે કાકા તમે શું કહેશો? ગામની જે પાણીલક્ષી તો તકલીફો છે, ખેડૂતોની સમસ્યા જાણી, રોડ રસ્તા ખરાબ છે, ગંદકી છે, આરોગ્યલક્ષી પણ અહીંયા સુવિધા નથી. બીજી આના સિવાય કઈ તકલીફ? આના સિવાય ગામમાં શૌચાલય એક નથી. મેઇન પ્રોબ્લેમ ઓરતોને બહાર જવું પડે છે. વત્તા ત્રણ તાલુકાની અંદર ખેતી વિષય પાણી મળતું નથી. આ સાણંદ તાલુકો બાવળા તાલુકાએ શું ગુનો કર્યો તે ખેતી વિષય પાણી ના મળે? અમદાવાદ જિલ્લાની અંદર ગામડા સાણંદ તાલુકો છે, તો અમદાવાદમાંથી તો પાણી નીકાળી જાય છે એ લોકો, તો અહીંયા કેમ પાણી નહીં? પાણીની સમસ્યા છે. જે નર્મદાનું પાણી છે તે કચ્છ રાજસ્થાન સુધી પહોંચી ગયું છે. પણ આ સાણંદ તાલુકાની વાત કરીએ, એક સમય હતો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કર્મભૂમિ ગણાતી હતી અને તે તેમની કર્મભૂમિમાં જ્યાં પાણીની સમસ્યાઓ તો વિચારી શકાય કે મોડેલ ગુજરાત કઈ બાજુ જઈ રહ્યું છે, કઈ બાજુનો વિકાસ થઈ રહ્યો છે. આ ગામની તમામ સમસ્યાઓ આપણે જાણી હતી. આપણે હતા ડરણ ગામમાં અને ગામની શું પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો. જઈશું વધુ એક ગામ અને ત્યાં પણ પરિસ્થિતિનો ચિતાર મેળવીશું. ત્યાં સુધી આપ જોતા રહો TV9.